નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોઈ શકે છે। તેવી જ રીતે વડોદરા શહેરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી વસતા સમસ્ત સરગરા યુવક એકતા મંડળ દ્વારા ગેર નેતૃત્વ સાથે પરંપરાગત હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે। દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગાચંગે ઉજવણી કરવામાં આવે છે। ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉત્સવથી એકતાના રંગમાં રંગાય છે અને એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ વડોદરામાં રહેતા સમસ્ત સરગસરા સમાજ યુવક એકતા મંડળ દ્વારા પરંપરાગત ગેરનેતૃત્વ થકી પરંપરાગત રંગોનો ઉપયોગ કરી હોળી ધૂળેટી મનાવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે તાળીગત ભારતમાં ઉત્સવો જોવા મળે છે। વિવિધ જાતના ઉત્સવો ભારતવાસીઓ મનાવતા હોય છે। કહેવાય છે કે 12 ગાંવે બોલી બદલાય પણ ભારત દેશના ઉત્સવો ઉમંગ એક સરખો જ રહેલો જોવા મળે છે। અબોલા વૃદ્ધો હોય કે નવયુવાન હોય, યુવક યુવતીઓ હોય કે નાના બાળકો હોય, સૌ કોઈ ખૂબ જ ઉત્સાહ સાથે હોળી ધૂળેટી પર્વ મનાવે છે। તેઓમાં તો ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટી રંગોત્સવ પ્રદેશની ઓળખ છે। વતનથી દૂર હોવા છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે હોળી ધૂળેટી પર્વ મનાવે છે। હોળી ધૂળેટી પર્વનો પરંપરાગત ઉત્સવ ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળે છે। શહેરના ફતેપુરા વિસ્તારમાં આવતા મારવાડી મહોલ્લામાં છેલ્લા 100 થી 150 વર્ષ પૂર્વે વસેલા સરગરા સમાજના યુવા એકતા મંડળ દ્વારા હોળી ધૂળેટી પર્વ બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓએ પરંપરાગત રીતે અને પુરુષોએ પારંપરિક નૃત્ય દ્વારા વડોદરામાં સમાજની સંસ્કૃતિ ઉજાગર કરી ગેર નેતૃત્વ માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠી રાસ નૃત્ય અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે। મારે સરગરા સમાજ છે અને આ ગેરનો ઉત્સવ રાખેલ છે। રાજસ્થાની ગેર જે ગરબામાં જે દાંડિયા વડે ગરબા રમવામાં આવે છે, એવી રીતે આ મોટી લાકડી દ્વારા ગેર રાસ રમવામાં આવે છે। એને રાજસ્થાની અમારો પરંપરા પ્રોગ્રામ કહે છે, ગેર ઉત્સવ કહે છે। કોના દ્વારા કરવામાં આવ્યો છે? આ સરગરા સમાજ યુવા એકતા દ્વારા કરવામાં આવ્યો છે। કેટલા વખતથી આ આયોજન કરવામાં આવે છે? કેટલા વખતથી અહીંયા વસવાટ કરો છો? અમે છેલ્લા 120 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ અને અમારા જે વડીલો હતા એ બી આ તહેવારો કરતા હતા। અમે યુવા બી ભેગા થઈને આ તહેવારો કરીએ છીએ, છેલ્લા ખાસા વર્ષથી કરીએ છીએ। આ તહેવાર ખાસ કરીને કયા દિવસે મનાવવામાં આવે છે? આ હોળીના પૂનમના દિવસે જ, હોળી જ્યારે પ્રગટાવે છે તે દિવસે જ અમે આ ઉત્સવ કરીએ છીએ। રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે। બહુ રાજસ્થાનમાં અમારે બહુ આ તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે। આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? હાજી, આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? આ આપણે ફતેપુરા કારેલીબાગ માંડવાડા મારવાડી મોહલ્લા ખાતે કરવામાં આવ્યો છે। શું નામ છે આપનું? મારું નામ સરગરા જગદીશ અમૃતલાલ સરગરા। સરગરા સમાજ છે એ વડોદરામાં લગભગ 100-150 વર્ષથી રહીએ છીએ। પહેલાં અમે ફતેપુરા રામરાજ હોટલ પાસે રહેતા હતા અને ત્યાં લગભગ 150 વર્ષથી આ ગરબાનું ગેર જેવું આયોજન કરીએ છીએ ને જે લાકડીઓથી અમે ગરબા જેવું જે લાકડીઓમાં રાસ રમે છે એ રીતે અમે ગરબા આ જે ગરબામાં રમે છે એ રીતે અમે રમીએ છીએ। અને 100-150 વર્ષથી પહેલાં તો રાજા પણ અહીંયા ઘેર જોવા આવતા હતા ફતેપુરામાં, એ પોતે પણ અહીંયા ઘેર જોવા આવતા હતા અને લગભગ 100-150 વર્ષથી અમે વસીએ છીએ અને અમે હર વર્ષે આ પૂનમના દિવસે હોળીને દહન કર્યા પછી આ આયોજન કરતા હોઈએ છીએ। રમેશ મોહનભાઈ સરગરા। અમારે અહીંયા સરગરા સમાજ છેલ્લા 120 વર્ષથી ગુજરાતમાં વસીએ છીએ અને પરંપરાગત હોળી અમારો રાષ્ટ્ર તહેવાર જેવું છે, તે અમે સાથે મળીને ઉજવીએ છીએ। જે રીતે અહીંયા ગુજરાતમાં ગરબા 2 દાંડિયા લઈને રમવામાં આવે છે, એ જ રીતે અમારે આ જે રાજસ્થાની નૃત્ય છે ગેર, જે મોટી લાકડીઓ સાથે રમવામાં આવે છે અને તે અમે પરંપરાગત રિસ્પેક્ટેડ ડિસિપ્લિનમાં ઉજવીએ છીએ। કયા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા ઉજવવામાં આવ્યું? અહીંયા સરગરા સમાજમાં યુવા એકતા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા આયોજન કરેલું છે। કેટલા વર્ષથી આયોજન કરવામાં? છેલ્લા 100-150 વર્ષથી અમે અહીંયા વસેલા જ છે અને છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત અમે આયોજન કરીએ જ છીએ। આ આયોજન ખાસ કરીને કયા દિવસે કરવામાં આવતું છે? આ આયોજન પૂનમના દિવસે હોળી પ્રગટાયા પછી અમે કરીએ છીએ। શું નામ છે આપનું? મારું નામ નીતિન કુમાર રમેશભાઈ મારવાડી। Subscribe now
and press the bell icon. Never miss an update.